હાલો હવે થોડુંક લાગે કે માની ગયા. ફરી વાર આપણે આવી ગયા છીએ બ્લોગમાં. તો બ્લોગની શરૂઆતની સાથે બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને આપણે પૂરાભાઈ આટા મારે છે. પૂરાભાઈ કંઈક કહી દો હવે. કાંઈ નહીં, ખૂટતું નહીં ને કેળ દુખે. કરા વાવો સારું છે. શું કેવું માથે કેટલા લેવા પડે? વાળે આંખમાં નડે છે. 5 દાડિયા મોકલાઈ દો. હા, મૂળ ન કહેતા મારા વાલા 5 દાડિયા મોકલાવ. કોક તો કહો મને, હું હા પાડીશ. કોક તો કહો એમ 5 દાડિયા મોકલાવ મારા હા પાડીશ. ચમચા 5 ના 10 મોકલો. તો બ્લોગની શરૂઆતમાં જ જો પૂરાભાઈ, મમ્મી, આપણા સાક્ષી, ઓલી બાજુ દશાપાની બધાય 800 પાડે બધાય આજ તો બધાય. અને બાપા આપણા ટ્રેક્ટર કે હે પપ્પા ટ્રેક્ટર કે સવારતા જઈ ટ્રેક્ટર હાંકતા જઈ. અને મમ્મી સવારવાનું કામ હાલે. હવે તો પણ સ્પ્રિંગ નખાવી પડે કેળીમાં. ઈમાં છે ને ખતમ થઈ ગયું. સ્પ્રિંગ સ્પ્રિંગ વાળી કરાવી દીધી. બીજી ના કઈક સોરી પાડી દઈશ. સોરિયા ટ્રેક્ટર હાલવાનું હાલે. જો વચ્ચેનું ખડ હોય એ બધું ટ્રેક્ટરમાં નીકળી જાય ને બાકીનું બધું આપણે સવારવાનું. પૂરા મોજ કરો. તને એક છે બરતણી ભરી લેવા મને સાહેલ સવારવાનું હાલ. મમ્મી માર થઈ ગયા જો. મમ્મી ફોર્મમાં માર્યા બોલ. આજ હાજે રોકા જ ખવો પડે. હા આજ હાજે તે મેં અહીંયા જ ઓલી વાડી જઈને હું તો શું કઈ એમ નહીં તે મમ્મી અરે ફોર્મમાં હાજે જોવા રોકા છે. ઠીક નિશાડે સરતા કે પગ દુખતા હોય, હાથ દુખતા હોય ને એ તો કહું ડોક્ટર આવ્યા હતા. ડોક એ તો કહતો છે ને હાથ દુખતા હોય, પગ દુખતા હોય ને બધું હે ને ઓલા લોખંડના નાખી દેશે હાથ ને પગ ને બધું. સચિન તારે શું ગઈ ગયું? હું તો આખો જ ગઈ ભૂરો આખો જ ગઈ ગયો. હું તો આખો જ ગઈ ગયો. મારે શું કરવાનું? આખો નવું લાવવું પડે. તો વાંધો નહીં. ખોટું કરો ઘરે મૂકીને આવે કાઢીને. સરતા અમુકને હાથ દુખે, અમુકને કેડ દુખે. એને કહેતા ઘરે મૂકીને આવતા હોય તો અહીંયા રાઈડ પડતા આમ થાય ને તેમ થાય. ઘણી મોબાઈલમાં પીડ્યા છે. કાંઈ નહીં પપ્પા એમનું કામ જ કરે. લે છોકરો હમણાં મોર થઈ જાય છે. જો
હલો મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો હે મમ્મી આવો મારા પપ્પા હાકરે જવા જાઓ જોઈશ પાણી પીવા નહીં આવતા ક્યારને હલો હલો માવો ખાવા પણ પાણી પી લો એમાં ખાઈને પૈસા સડી એક સા પગડશે તો બપોરનો ટાઈમ થઈ જશે ખાવાનો ચા લેવા માં જા તો તમે હાલત ખરા અહીંયા પાણી પીને પૈસા સડશું જો પડી દીધો મરી જાય જીવે તો પૂરા હાલ બંધ કઈ કે પાણી પીવા આવે એક બીજામાં ખાઈને એક તડકા પગી જઈશ પ્રિયા એ પ્રી ચા બનાવજો હા જો હવે બર્તન નીકળે હવે ચા બનાવશે એક બર્તન કાઢે એટલે ચા બનાવો હો ઇનકા કઈ ચા બનાવો ને ચા હાલો ચા બનવાની તૈયારી હાલે મમ્મી માવો ખાવા જાઓ હાલો હવે થોડુંક લાગે કે માની ગયા સોરી મુકેશ લે માયદા માની ગયા હાલો હવે માવો ખાવા જાય અહીંયા જ પડ્યું ડબલું જાઓ પવન ઓછો છે ને આજ ધીમા પીધું ને પાણી મારો આવે મેં કીધું કારમાં બીજું તો કરીને છોડો ઓછા કરીને નાખશે ખારા થઈ ગયા માવો ન ખવાય દાંત પડી ગયા વેલા હેર દાંત દુખતી હોય વચ્ચે ગયા હમણાં તેડી દુખતી નથી એક દી મામું તાકો મોટું ક્યું કરે આઘુરે ઉજી ને સોરી કિલ પર ઉડતું આવશે નહીં હાલો સમાધાન થઈ ગયું સોરી છોકરીને વાહ અહીંયા ઉતર ઘડી ભૈયા એ સા પહેલી જાય લેજે ચા મૂકે હે હાલો ચા બની ગયો ચા પીવા બધા પોગી ગયા ચા પીવા પૂરા ભાઈ હલાવે ચા હાલપુરા ચા બધા આવી ગયા ભૂરો આ ભૂરાને દેખાડ દો પેલા એટલે બધા ચા પીવા આવી ગયા ત્રાહી વહી ગઈ ચોટી
એડા તો જોવા લાગે હાલો ચા પી પીને બધા સડો સાહે કામે ચડવાનું છે ખાલી આ તો રિસર્ચ પડી હતી હા ચા નાસ્તો કરીને આવો બધાય પાછા સાહે સડી શેઢામાં પાછા ધોઈ નાખજો હાલો ઈ સાહે સડો હાલો મમ્મીને પરાણે મમ્મીને પરાણે ચા પાવા લાવવો પડે હિચકાકી પરાણે ચા પાવા લાવે બોલો 10 રૂપિયા આપો એમ કરી હા આને બધું 5 માર ના હોય 10 રૂપિયા નહીં આપો હાલો ટ્રેક્ટર રાખવાનું ચાલુ છે આમ બાજુ આ બાજુ હવે પાછા સાયા ચડી જાય છે પૂરો માં તો 2 દિવસ બોલતો નહીં વ્લોગમાં છે ખબર નમસ્કાર પૂરો બોલતો નહીં મારા વાલા 5-6 દાડિયા મોકલાવો નહીં કાકા કાંઈ બધું ફેરી જાય છે હવે હાલો સાખું લેવાનું સાખું એવું બોલી ગયું બધા આવી ગયા જો બધા આવી ગયા સાકુ આવે છે એ સાકુ 5-6 દાડિયા મોકલાય મારા વાલા સાકુ આવે ટીક નક્કે તો પૂરો કઈ બોલતો નહીં વ્લોગમાં આવ્યો ને તેનો 5-6 દાડિયાની જ વાત કરે પણ દાડિયા દીધા આવે ખૂટતું નહીં છોડવાનું કેટલા દિન છોડી અમારે દાડિયાની જાજો છે પણ દાડિયા નથી આવતા છોડવાના જ બ્લોગ આવે નગરા પછી 500 દાડિયા મોકલાઈ દો પૂરા હારે ને આપણે મોકલાવજો એટલે ભેગું પતી જાય બધા એમ તો રિક્ષા મોકલી દીધું ને બધા ભાગ પાડી લઈશ થોડો ભાડું તમે દીધી આ બધા વેચી દેવાનું હા એ તો ભાગ બધાને પડવાનું ભાડું બધા વેચી દેવાનું હાલો હવે સાય ચડી હમણાં બપોર જમવાનો ટાઈમ થઈ ગયો ચા નાસ્તો કરી લીધો હવે આપણે પહોંચી ગયા ઘરે કેમ કે વાડીએ છે ને બહુ જ વરસાદ હતો ને મોબાઈલ કાઢવા જેવું હતું નહીં આપણો મોબાઈલને ખબર છે કે થોડોક ભેજ લાગે ને એટલે તરત જ મોબાઈલ પૂરો એટલે વરસાદ બહુ જ હતો એમ કેમ કે બાઇકે મૂકવું પડ્યું આપણો વાડી રસ્તો એવો હોય કે થોડોક વરસાદ આવે એટલે ચીકણું થઈ જાય એટલે પૂરું પછી બાઇક નીકળે નહીં ને આપણે ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને ટ્રેક્ટર લઈને ઘરે આવી જો હજુ વરસાદ ચાલુ છે ત્યારે બહુ જ હતો અત્યારે થોડો આવે પણ ગામમાં ઓછો હોય હજુ તો પહોંચીને આવીને ફ્રેશ થઈને બેઠા ચા નાસ્તો કરી જો વરસાદ ચાલુ ટપક વાદળા દેખાય છે વાગ્યા હજુ તો ખબર નહીં કેટલા વાગ્યા છે વરસાદ ચાલુ છે થોડો ઝરમર વરસાદ ચાલુ છે બેકગ્રાઉન્ડ બાકરનો પાછળનો ભાગ તમને બતાવું જોઈ લો આ આપણી ગેલેરીમાંથી કેટલો મસ્ત વ્યૂ આવે છે વાડીનું વરસાદ તો ચાલુ જ છે જો ટપક તમને દેખાતો હોય છે આમાં થોડું બહાર નીકળે એવું નહીં કેમ કે હવે મોબાઈલ એવો હોય ને એટલે આપણે બહુ કહેવા જેવું નથી વાડી રસ્તા પાણી એટલું હતું આખું બાઇક ડૂબી જાય એટલું પાણી હતું તો બધાએ સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક પણ કરજો અને થોડોક તમારા સગાવાલા બધાને શેર જરૂર કરો થોડોક સપોર્ટ કરો ને આપણા જ માણસો આપણને સપોર્ટ કરશે ને તો મજા આવશે થોડું હજુ તો કહેવાય ને કે શરૂઆત છે જો આગળ હર જેમ દિવસો જતા જશે તેમ કંઈક આમ થોડુંક નવું જાણશું ને એમ નવા વ્લોગમાં નવું નાખશું તો સુનાપુરાના વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે હવે નવા વ્લોગમાં ચાલો તો